નમસ્કાર, વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપ જોઈ રહ્યા છો કે અત્યારે પાલનપુરમાં પ્રી મોન્સૂન પ્લાનિંગ અંતર્ગત શહેરના જર્જરિત મકાનો સંદર્ભે નગરપાલિકા તંત્ર અત્યારે નોટિસો પાઠવી રહી છે અને માત્ર નોટિસો આપીને સંતોષ માની રહી છે. પહેલાં જ વરસાદી ઝાપટાના અંદર અત્યારે એક મોટું મકાન જે ખૂબ જ તૂટેલી હાલતમાં અને પડવું હાલતમાં પડી છે અને હજુ સુધી તેની સામે કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી અને જે મકાનો છે તેને નોટિસો પાઠવવામાં આવે છે, તો આ મકાન નગરપાલિકા તંત્રને કેમ દેખાતું નથી? નવીન પ્રમુખ નાગજી દેસાઈ આ બાબતે ગંભીરતા દાખવે અને તાત્કાલિક અસરથી આ મકાન ઉતારે, કારણ કે આ રસ્તો મિની શાકભાજી ખોડલીમણાનો રસ્તો છે, રાહદારીઓનો રસ્તો છે. અબાલ વૃદ્ધો મહિલાઓ અહીંથી મોટી સંખ્યામાં નીકળે છે અને એક ખતરારૂપ અત્યારે આ મકાન અહીંયા ઊભેલું છે. પહેલી તકે એને તાત્કાલિક અસરથી દૂર કરાવાય અને આ જર્જરિત મકાન ઉતારી દેવાય, કારણ કે એની નીચે પણ દુકાનના અંદર બેસીને લોકો મોતના મુખમાં ધંધો કરી રહ્યા છે. વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલ પાલનપુરથી તાપકા.